બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને સવાર પડી ગઈ છે તો આજના બ્લોગની આપણે શરૂઆત કરીએ. તો આજે છે શુક્રવાર અને આજે છે મારે ગૌણી કરવાની, એટલે આજના દિવસનો બ્લોગ મેં આખો લીધો છે. અને તમે બધાની બહુ રિક્વાયરમેન્ટ રહે છે કે તમે લોંગ વિડીયોઝ બનાવો, એટલે ચલો આપણે સ્ટાર્ટ કરીએ આજનો પહેલો બ્લોગ. તો આ બાજુ છે ને વેફર અમે કાલ સાંજે જે પાડેલી છે એ છે, બસ એને આપણે તળવાની છે. તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આપણે એક વેફરનો ટુકડો નાખીને જોઈએ કે તેલ આવ્યું છે કે નહીં. ફાઇનલી તેલ તો આવી ગયું છે. હવે ફટાફટ આપણે વેફર તળ્યા પછી મારવાના છે પોતાય તેલ, કેમ કે આપણે ગમે એવું રહ્યા હોય, શુક્રવાર હોય પણ કામવાળી તો આપણે છીએ પણ પહેલાં પાણીવાળો ઝારો છે એટલે બહુ અવાજ આવે છે. આટલે બધું મેં તળી નાખ્યું છે, ફટાફટ તળી નાખું. ચાલો, ચોર આવ્યો છે વેફર લેવા. સવારમાં કામ તો કરવું નહીં, પણ કોઈક બીજું કામ કરતું હોય ને તો આપણે એમાંથી હાથ મારી લેવી. કેવી લાગી વેફર? કેવી લાગી? 500 કિલો. 500 કિલો. હા, તો કાલે હવે વેફર સાંજે પાડશે અને હવાનો વેચ છે હાલ એટલી તળી નાખ. કામ કરીને પોતા મારે છે હવે. આ હરખા મારી માથું ધોઈને ડાયરેક્ટ નાયા વગરની ખાલી માથું ધોયું છે. કામવાળી હોય એટલે પેલા એનું કામ તો કરવું જ પડે. બધું સાફ કરજે, બધું. જો અમે એટલી વેફર પાડીશ. અમે સામું જોવો તો જોવો ને, પણ ન ગમે તો કાંઈ નહીં, એકવાર ખાલી આમ ફોટો પાડી દઉં. લ્યો, હું મોઢું નો સારું આવે. જો આમાં મમ્મી ઉછીની માગેલી કુર્તી છે, એમાં સારા લાગે છે. ઘરના કપડામાં બહુ સારા ન લાગે, એટલે આપણે હંમેશા વસનબાની કુર્તી છે, નીચેવાળા વસન માસીની કુર્તી. મારી મમ્મીને નવી કુર્તી સીવડાવી છે ને, કે લાઈ જોઈ આવું કેવીક લાગે છે. એટલે જો એને કુર્તી પહેરી છે, સાડા યંગ લાગે છે અને એના કપડામાં ડોશી લાગે. હા ભાઈ, તાર ભાઈ થોડું પરફ્યુમ ઉડાડ મને ગાંડી. હું કે પાડોશી તો હારા જ મેળા છે ને આપણને. બોલો, ખાવાનું આપે, ઉછીના કપડાં આપે, બધું ઉછીનું આપે. સારું છે, ઘર એમ નથી કહેતા કે લઈ જાઓ. પછી કુર્તી સીવડાવી ખરી, પણ બાયમાં હે ને બહુ ફિટિંગ નથી ઓલું હરખું કરાયું, એટલે મારી મમ્મીને થોડું કમ્ફર્ટેબલ નથી. પણ મફતના કપડામાં આટલું જ મળે. હાલો મમ્મી, આ જો ફેર એન્ડ લવલી લગાવે અને થોડીક થઈને કોલેજમાં જાય. આ બેન અમને એટલું કામ કરાવે, પોતે જો જાડા અને અમે બે જો પતલા. હવે તગારું ભરીને હું તરબૂચ ખાઈ લઉં અને હું મસ્ત રેડી થઈ ગઈ છું. વાળ બાળ જતા પછી ભૂજ કાઢી નાખી છે અને ફટાફટ તરબૂચ ખાઈને ઓફિસે જવાનું છે. ચાલો, તો હવે અમે જઈએ છીએ ઓફિસે. ડાકુ મંગલસિંહ રેડી છે સાંઈબાબા તરીકે. અચ્છા, સાંઈબાબા છે. અચ્છા, કાશ્મીરી છે. કાશ્મીરથી મંગાવી છે આ છોકરીને. આપણે અહીંયા એક ટ્રકમાં ખોવાઈ ગઈ હતી તો સુરત ગઈ. હા, અને હું કુંભના મેળામાં ખોવાઈ ગઈ હતી. કાળી લાકડા દેવા આવતી હતી અને કોઈ દિવસ કાશ્મીરી એપલ, પણ આ તો કાશ્મીરી કાળું. હું તો મોટો વ્લોગર બનવા માંગુ છું, એટલે હું ગમે ત્યાં હે ને મારો કેમેરો ચાલુ જ રાખીશ. બરોબર? તો તાર થોબડું બાંધી મારી ડિક્કીમાં કોથળો છે. કોથળો ભલે હોય, લાકડા લેવા. હેલ્મેટ પહેરવું ગમતું નથી, પણ છે ને પરાણે પહેરવું પડે છે. પણ હું કેવું કરું ખબર, અડધા રસ્તામાં કાઢી નાખું. જ્યાં પોલીસ આવે ને ત્યાં પહેરી લઉં ફટાફટ. જો આ વિડીયો પોલીસ જોતી હોય તો જોઈ લેજો. દિલથી સોરી. આ છોકરી ઓળખી લેજો. ફાઇનલી ઓફિસે પહોંચી ગઈ છું. ઉપર જાઉં છું. રસ્તાનો ઉપયોગ કરવાનો હોય. કેવી હતી ટ્રાફિક? બોલ હવે. બહુ ટ્રાફિક હતી. સાડા 8 બેઠી તા, સાડા 9 માં 5 બાકી તે ઓફિસે પોઈ. વિશાલભાઈ, તમે 9 વાગે women તારી સાઈડ ટ્રાફિક હતી? 9:35 9:35 આવ્યો હતો. ટ્રાફિક નીકળો કેટલા વાગે? નીકળ્યો તો 8:30. એટલે બહુ ટ્રાફિક હતી. ખુશી, તારી સાઈડ નહોતી? તું તો ખાલી આ બાજુની શેરીમાં જ રહેશો કા? ભૂલાઈ ગયું. તાર બસમાં જ ન હોય. આવા કાળા તડકામાં હું ફટાફટ ઘરે પહોંચી ગઈ છું અને આમાં મેં જો સમોસા લઈ આવી છું. ચાઇનીઝ સમોસા જીનલ જાડીને એની બધા એને બહુ ભાવે, એટલે કેમ કે લોકોને પૂરી શાક ને એવું કાંઈ નથી ખાવું. સાંજે હું ગૌણી કરું છું ને એમાં, તો એના માટે સ્પેશિયલ હું ચાઇનીઝ સમોસા લાવી છું. ચલો ફટાફટ ઘરે જઈએ હવે.
જો કાળીઓ અહીંયા છે ને ટીવી જોવે છે અને હું સમોસા લાવી એનો વાંધો નહીં, પણ જીનલ તું અમારું સંઘર્ષ જોજે જરાક. ઠેલો તૂટી ગયો છે મારો તારા સમોસા ઉપાડીને. આપણે હે ને પ્રસાદમાં ફ્રૂટ સલાડ બનાવવાનું છે અને મારે ખીર બનાવવાની છે, તો આપણે અહીંયા દૂધ ઉકળવા મૂકી દીધું છે. આ મારી મમ્મીની ચા બને છે. આટલી બધી બાટલી લાવી છે, બધી બાટલી નાખવાની છે. પૂજા કરી નાખી છે અહીંયા. આ બધી ગોવણી આવે ને આ ચોપડી આપવાની છે માતાજીની, આ પ્રસાદી છે અને બસ આવું જમવાનું બને છે. આ બાજુ મેં બનાવેલો પ્રસાદ માતાજીને ધરવી દીધો. પછી ગૌણી કરેલી હતી એટલે મેં બધાને ચાંદલો કરી દીધો, ચોખા ચોપડી દીધા અને પછી ફટાફટ મેં બધાને ખાવાનું પીરસી દીધું. આમાં જીનલ પછી જાનવી આ બધે મારી હેલ્પ કરી હતી. ટોટલ મેં 11 છોકરી જમાડી હતી. અમે 3 ફ્રેન્ડ્સ બાકી હતા અને પછી ફટાફટ અમે પણ જમવા બેસી ગયા. અને આ બાજુ મારી મમ્મી છે ને જીનલને બહુ ફોર્સ કરે છે કે સમોસું તો ખાવું જ પડશે, તારે ખાવું જ પડશે, એમ થોડુંક હાલતા હશે. ખા જો સાંભળો. અહીંયા હું વાસણ ધોવા બેસી ગઈ હતી અને વ્લોગ જીનલે લીધો છે એટલે કન્ટિન્યू કરીએ. ચલો જોવો. हो गया है और ये गाइस इस वासन घसने चले गए हैं. ये देखो इतना सारा एठवाड निकाला है. જાવીજી જાડીનો બર્થડે છે એટલે કેક કટ કરવા, એટલે આ જો ડાકુ મંગલસિંહ જેવી ગાડી ઉડાડતી જ જાય છે. ધીમી અકાવો ભર બજારે ઉડે જ જાવ છો. બેન રસ્તામાં હેલ્મેટ પહેરવાનું ચાલુ રાખો, ઉલ્લી જાવ તો ટકો તમારો રંગાઈ જાહે. અને હે ને ડાકુ મંગલસિંહ જેવી ચુંદડી કાઢી નાખી છે, પણ હેલ્મેટ જ પહેરો. હેલ્મેટ પહેરો બરોબર, નતર પોલીસ આ વિડિયો જોઈ લે હે તો ભરી લે હે, મમરા ભરાઈ જાહે તમારા. બસ પછી ફટાફટ અમે કેફેમાં આવી ગયા હતા, કેમ કે અહીંયા અમારે કેક કટ કરવાની છે જીનલની. આ એના વાળ હરખા કરી લે. અવાજ આવતો હશે તમને લોકોને, બહુ જોરદાર વાગી રહ્યું છે. હવે ઉપર જઈએ, ચાલો આપણે. બસ પછી ફટાફટ છે ને અમે ઉપર આવી ગયા. અહીંયા અમને આ ડોગ મળી ગયો હતો જે બહુ જ સારું હતું અને મને તો બહુ ગમી ગયું. મને એમ છે કે ઘરે લઈને વહી જાઓ, પણ કાંઈ આપણે ઘરે થોડુંક લઈ જાવ, આ કેફેવાળા નહોતું. બસ આજના વિડીયો માટે આટલું. નેક્સ્ટ વિડીયો માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ.